જય માતાજી। શું તમે પણ તમારા ઘરની તિજોરી કે કબાટ પર આ નકામી વસ્તુઓ રાખો છો? તો આજે જ તેને ઘરની બહાર કરી દો, નહીંતર ઘરમાં દરિદ્રતા અને નકારાત્મકતા પ્રવેશ કરશે અને ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ જશે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે કબાટની ઉપર ધૂળ ખાતા જૂના છાપા, બંધ પડેલી ઘડિયાળો, જૂના કે ફાટેલા પુસ્તકો, તૂટેલો કાચ અથવા નકામું ફર્નિચર રાખો છો તો તે વાસ્તુ દોષને આમંત્રિત કરે છે અને ઘરની અંદર નકારાત્મકતા આવે છે। આના કારણે ઘરમાં રહેતા સભ્યોમાં નકારાત્મકતા આવે છે અને કજિયો કંકાસ જેવો માહોલ ઉત્પન્ન થાય છે અને પરિવારમાં સતત અશાંતિનો માહોલ રહ્યા કરે છે અને એટલા માટે જ આવી બિનઉપયોગી વસ્તુઓ તમારા ભાગ્યને રૂંધે છે। અને જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિનો પ્રભાવ વધારવો હોય તો આજે જ તમારા ઘરની અંદરથી આ નકામી વસ્તુઓ બહાર ફેંકી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરો। જય માતાજી।